હે હેલો સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ માય સાયન્સ મેન્ટર. લાસ્ટ વિડીયોની અંદર આપણે એક નવો ટોપિક ચાલુ કરેલો હતો, જે હતો ક્લોનિંગ વાહકો. તો ક્લોનિંગ વાહકો વિશે આપણે એવું જોઈ ગયા હતા કે ભાઈ આપણા વિદેશી ડીએનએ ને બેક્ટેરિયાની અંદર ટ્રાન્સફર કરાવનારને આપણે શું કહીશું, તો કે ભાઈ ક્લોનિંગ વાહકો કહીશું. હવે ક્લોનિંગ વાહકો તરીકે તમને પ્લાઝમિડ પણ જોવા મળે છે, બરોબર, યાની કે પ્લાઝમિડ ડીએનએ પણ જોવા મળે છે કે જે આપણા વિદેશી ડીએનએ ને બેક્ટેરિયાની અંદર ટ્રાન્સફર કરાવે છે. યા તો વાયરસના ફોર્મમાં તમને બેક્ટેરિયોફેજ પણ જોવા મળે છે, બરોબર, બેક્ટેરિયો ફેજ, બરોબર. એ પણ શું કરે છે, તો કે આપણા વિદેશી ડીએનએ ને બેક્ટેરિયાની અંદર ટ્રાન્સફર કરાવે છે. પરંતુ અહીંયા આપણે ડિટેલમાં અત્યારે જોવાના છીએ પ્લાઝમિડ ડીએનએ વિશે, બરોબર, કે ભાઈ ક્લોનિંગ વાહકો તરીકે પ્લાઝમિડ આપણને કઈ કઈ રીતે હેલ્પ કરે છે, અથવા તો આપણે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ, બરોબર. તો એના મુદ્દાઓ વિશે આપણે હવે ડિટેલમાં ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તેમાંનો પહેલો મુદ્દો છે સ્વયંજનનની ઉત્પત્તિ, બીજો મુદ્દો છે પસંદગીમાન રેખક, ત્રીજો મુદ્દો છે ક્લોનિંગ જગ્યાઓ, અને ચોથો મુદ્દો છે વનસ્પતિઓ અને પ્રાણીઓમાં ક્લોનિંગ જનીનો માટે વાહકો. બરોબર, તો આ ચારેય મુદ્દાઓ વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરવાના છીએ. તો ચાલો બાળકો, આજનો વિડીયો આપણે ચાલુ કરીએ. તો આજનો આપણો પહેલો ટોપિક છે સ્વયંજનનની ઉત્પત્તિ. તો સ્વયંજનનની ઉત્પત્તિ વિશે આપણે જોવા જઈએ એ પહેલા આપણે આપણી રીતે જરાક જોઈ લઈએ. તો માની લો કે આવી રીતે શું હશે, તો કે ભાઈ એક પ્લાઝમિડ ડીએનએ હશે. હવે આ પ્લાઝમિડ ડીએનએ ની અંદર એક એવી જગ્યા આવેલી હશે, અથવા તો એક ડીએનએ નો ક્રમ એવો આવેલો હશે કે જ્યાંથી શું થશે, તો કે જ્યાંથી સ્વયંજનનની શરૂઆત થશે. તો અહીંયા આપણે લખી નાખીએ, સ્વયંજનનની શરૂઆત થશે, બરોબર. જેને આપણે શું કહીશું, તો કે જેને આપણે સ્વયંજનનની ઉત્પત્તિ સ્થાન કહીશું, બરોબર. તો કે ભાઈ સ્વયં જનનની ઉત્પત્તિ કહીશું. ઓકે, ત્યાં શું થશે, તો કે ત્યાં છે ને આપણો ડીએનએ પોલિમરેઝ આવીને લાગી જશે. આવી રીતે ડીએનએ પોલિમરેઝ આવીને લાગી જશે કે ભાઈ અહીંયાથી અમારે સ્વયંજનન કરવાની શરૂઆત કરવાની છે, કે ભાઈ મારે અહીંયા શું કરવાનું છે, તો કે ભાઈ એકમાંથી મારે બે આવા પ્લાઝમિડ બનાવવાના છે, આવી રીતે, બરોબર. તો મારે સ્વયંજનનની શરૂઆત તો કરવી પડશે. એટલે અહીંયા આવી જશે આપણો ડીએનએ પોલિમરેઝ, અને ડીએનએ પોલિમરેઝ આવીને શું કરશે, તો કે ભાઈ એક પ્લાઝમિડમાંથી બે પ્લાઝમિડ બનાવી નાખશે, બરોબર. તો એક પ્લાઝમિડમાંથી બે પ્લાઝમિડ બનાવવા માટે મારે શાની જરૂર પડે, તો કે ભાઈ સ્વયંજનનની શરૂઆત થાય એવા ડીએનએ ક્રમની જરૂર પડે. અને એવા ડીએનએ ક્રમને આપણે શું કહીશું, તો કે ભાઈ સ્વયંજનનનું ઉત્પત્તિ સ્થાન કહીશું, બરોબર. હવે વિચારો કે આપણે રિસ્ટ્રિક્શન ઉત્સેચકની મદદથી આપણે ગમે તેમ પ્લાઝમિડને આપણે કટ કરીશું, બરોબર. તો ગમે તેમ આપણે પ્લાઝમિડને કટ કરીશું તો એના માટે આપણે જરાક ધ્યાન રાખવું પડશે કે ભાઈ એમાં આ જે ઉત્પત્તિ સ્થાન છે ને, સ્વયંજનનનું જે ઉત્પત્તિ સ્થાન છે ને, એ ન કપાઈ જાય, બરોબર. જો એ કપાઈ ગયું કંઈક આવી રીતે, બરોબર, જો એ ઉત્પત્તિ સ્થાન કંઈક આવી રીતે અડધું આ બાજુ અને અડધું આ બાજુ, અને વચ્ચે આપણું ઇન્સ્યુલિન વાળું યા તો કોઈ બી બીજું જનીન, બરોબર, આવી ગયું, તો આ પ્લાઝમિડ એક પ્લાઝમિડ માંથી બે પ્લાઝમિડ નહીં બનાવી શકે. કારણ કે આની અંદર ડીએનએ પોલિમરેઝ આવી રીતે જોડાઈ નહીં શકે, ખ્યાલ આવ્યો. અને ડીએનએ પોલિમરેઝ ન જોડાઈ શકે એટલા માટે શું થશે, તો કે એમાંથી એક પ્લાઝમિડમાંથી બે પ્લાઝમિડ નહીં થઈ શકે. એટલે આપણે આની અંદર જ્યારે રિસ્ટ્રિક્શન ઉત્સેચકનો યુઝ કરીએ ને, ત્યારે આપણે એટલી વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ કે ભાઈ આ જે સ્વયંજનનની શરૂઆત થાય છે, બરોબર, એ જે સ્થાન છે એ સુરક્ષિત રહેવું જોઈએ. ખ્યાલ આવ્યો. પ્લાઝમિડની અંદર જ્યાંથી સ્વયંજનનની શરૂઆત થવાની છે, બરોબર, એટલો ડીએનએ નો જે ટુકડો હશે એ કેવો હોવો જોઈએ, સુરક્ષિત હોવો જોઈએ. બાકી આપણે ગમે ત્યાંથી આપણે કટ કરીએ, બરોબર, ચાલશે, પરંતુ જ્યાંથી સ્વયંજનનની શરૂઆત થવાની છે એટલા ડીએનએ ના ટુકડાને આપણે શું કરવો પડશે, તો કે ભાઈ સુરક્ષિત રાખવો પડશે. તો એ જ કીધું છે કે આ તે ક્રમ છે જ્યાંથી સ્વયંજનનની શરૂઆત થાય છે, માની લીધું. જ્યારે કોઈ ડીએનએ નો ટુકડો આ શૃંખલા સાથે જોડાય છે ત્યારે યજમાન કોષની અંદર સ્વયંજનન કરી શકે છે, બરોબર. એટલે કે ભાઈ આની અંદર આપણે કોઈ પણ ઇન્સ્યુલિન વાળો યા તો આપણે કોઈ પણ વિદેશી ડીએનએ નો ટુકડો આપણે આવી રીતે જોડી દઈશું, બરોબર. તો શું થશે, તો કે ભાઈ અહીંયાથી સ્વયંજનનની શરૂઆત થશે, અને જેના લીધે આખો પ્લાઝમિડ આવી રીતે બીજું બની જશે, બરોબર, આવી રીતે. તો જેના લીધે શું થશે, તો કે જેના લીધે આવું જ સેમ પ્લાઝમિડ અહીંયા બન્યું. તો જેના લીધે શું થશે, તો કે ભાઈ આ જે મારું જનીન હતું ને, બરોબર, વિદેશી જનીન, એ અહીંયા પણ હશે આવી રીતે, સેમ ટુ સેમ. તો જેના લીધે આપણું વિદેશી ડીએનએ ડબલ થઈ ગયું. જુઓ અહીંયા તમે જોઈ શકો છો, ખ્યાલ આવ્યો. એટલે એવી જ રીતે યજમાન કોષની અંદર, યાની કે બેક્ટેરિયાની અંદર આપણા વિદેશી ડીએનએ કેટલા બની ગયા, તો કે ભાઈ અત્યારે બે બની ગયા. શાના કારણે, કારણ કે એમની અંદર સ્વયંજનન થયું એટલા માટે. આગળ જણાવતા એવું કીધું છે કે આ ક્રમ જોડાયેલા ડીએનએ ની નકલોની સંખ્યાના નિયંત્રણ માટે પણ જવાબદાર છે. જુઓ કે પહેલા મારી પાસે આપણું જે વિદેશી ડીએનએ હતું, બરોબર, એ કેટલું હતું, એક જ હતું. બેક્ટેરિયાની અંદર નાખ્યું, સ્વયંજનન કરાવ્યું, તો અત્યારે વિદેશી ડીએનએ કેટલા બની ગયા, બે બની ગયા.
ત્યારબાદ ફરીથી સ્વયંજનન થશે બંને પ્લાઝમિડની અંદર, તો ટોટલ 4 પ્લાઝમિડ બનશે, અને 4 પ્લાઝમિડની અંદર આપણા વિદેશી ડીએનએ કેટલા બનશે? તો કે ભાઈ ટોટલ 4 વિદેશી ડીએનએ બનશે, બરોબર? તો આવી રીતે બેક્ટેરિયાના આ જે રીકોમ્બિનન્ટ પ્લાઝમિડની અંદર શું થયા રાખશે? તો કે ભાઈ સ્વયંજનન થયા રાખશે, અને જેના લીધે આપણા વિદેશી ડીએનએ પણ શું થશે? તો કે ભાઈ સ્વયંજનન થશે, અને પ્લાઝમિડની સંખ્યા વધવાની સાથે સાથે આપણા વિદેશી ડીએનએની સંખ્યા પણ શું થશે? તો કે ભાઈ વધતી જશે. આગળ કીધું છે એટલા માટે જો કોઈ લક્ષ્ય ડીએનએની ઘણી નકલો પ્રાપ્ત કરવા માંગતા હોવ તો તેને એવા વાહકોમાં ક્લોન કરવું જોઈએ કે જેની ઉત્પત્તિ ખૂબ જ વધારે નકલો બનાવવામાં સહયોગ કરતી હોય. યાની કે તમારી પાસે આવા બે બેક્ટેરિયા છે, બરોબર? બંને એશેરિયા કોલાઈની જ જાત છે, પરંતુ આ જે બેક્ટેરિયો છે યાની કે એ બેક્ટેરિયો છે એ શું કરે છે? તો કે ખાલી બે જ પ્લાઝમિડ બનાવશે, યાની કે બે વખત જ સ્વયંજનન કરાવશે. યાની કે એમની અંદર જે સ્વયંજનનની ઉત્પત્તિ છે, બરોબર, એ ખાલી બે જ વખત સ્વયંજનન કરાવવા માટે એને પરમિશન આપતી હશે. જ્યારે આ બી નામનો જે બેક્ટેરિયા છે એ પોતે શું કરતો હશે? તો કે ભાઈ એ ઘણી બધી નકલો બનાવવાની પરમિશન આપતું હશે એનું પ્લાઝમિડ, બરોબર? તો આપણે કયો બેક્ટેરિયો યુઝ કરશું? તો કે ભાઈ બી આપણે બેક્ટેરિયો યુઝ કરશું. કારણ કે એમનું જે પ્લાઝમિડ છે એમની અંદર જે સ્વયંજનનની ઉત્પત્તિ છે એ ઘણા બધા પ્લાઝમિડ બનાવવા માટે પરમિશન આપે છે. ખ્યાલ આવ્યો? તો અહીંયા આપણને એ વસ્તુ સમજાવવાની કોશિશ કરેલી છે. તો આજનો આપણો બીજો જે ટોપિક છે એ છે પસંદગીમાન રેખક. યાની કે નામ ઉપરથી આપણને એટલી ખબર પડે છે કે આ પસંદગીમાં કંઈક હેલ્પ કરશે, પણ કઈ રીતે હેલ્પ કરશે એ હું તમને અહીંયા સમજાવું છું. આપણે શું કરશું? એક ટ્યુબ લઈ લઈશું, એ ટ્યુબની અંદર આપણે ઘણા બધા બેક્ટેરિયા લઈ લઈશું, અને ઘણા બધા બેક્ટેરિયાની અંદર આપણે ઘણા બધા આરડીએનએ અણુ ટ્રાન્સફર કરાવશું. તો તમને એવો ક્વેશ્ચન થશે કે સર આપણે તો એક જ આરડીએનએ અણુ બનાવેલો હતો, આ ઘણા બધા આરડીએનએ અણુ કઈ રીતે અસ્તિત્વમાં આવ્યા? તો કે ભાઈ પીસીઆર ટેકનિકની મદદથી. હવે પીસીઆર ટેકનિક શું છે? તો કે આ એવી ટેકનિક છે કે જેની મદદથી તમે એક ડીએનએ ને ઘણી બધી વખત ગુણી શકો છો અથવા તો સ્વયંજનન કરાવી શકો છો આ મશીનની અંદર, બરોબર? તો આપણે શું કર્યું? તો કે ભાઈ પીસીઆર ટેકનિકની મદદથી આપણે ઘણા બધા આરડીએનએ અણુ બનાવી લીધા. હવે ઘણા બધા આરડીએનએ અણુને તમે શું કરશો? તો કે ભાઈ ટેસ્ટ ટ્યુબની અંદર નાખશો કે જેની અંદર ઘણા બધા બેક્ટેરિયા છે. તો શું થશે? તો કે આ ઘણા બધા આરડીએનએ અણુ એ અમુક બેક્ટેરિયાની અંદર જશે અને અમુક બેક્ટેરિયાની અંદર નહીં જાય, જેના લીધે બે પ્રકારના બેક્ટેરિયા અસ્તિત્વમાં આવશે. એક એવા બેક્ટેરિયા કે જેની અંદર આરડીએનએ અણુ ગયા છે એમને આપણે શું કહીશું? તો કે ભાઈ પરિવર્તનીય બેક્ટેરિયા કહીશું. અને એવા બેક્ટેરિયા કે જેની અંદર આરડીએનએ અણુ નથી ગયા એવા બેક્ટેરિયાને આપણે શું કહીશું? તો કે ભાઈ અપરિવર્તનીય બેક્ટેરિયા કહીશું. ખ્યાલ આવ્યો? તો હવે પરિવર્તનીય બેક્ટેરિયા અને અપરિવર્તનીય બેક્ટેરિયા ની પસંદગી આપણે કઈ રીતે કરશું? કારણ કે આપણે તો જોતા છે કયા? તો કે ભાઈ પરિવર્તનીય બેક્ટેરિયા જ તે. ખ્યાલ આવ્યો? આપણે અપરિવર્તનીય બેક્ટેરિયા નથી જોતા, તો આ બંને વચ્ચે આપણે પરિવર્તનીય બેક્ટેરિયાની પસંદગી કઈ રીતે કરીશું? તો કે ભાઈ આ પસંદગીમાન રેખકની મદદથી. તો અહીંયા આપણને એ જ કીધું છે કે સ્વયંજનનની ઉત્પત્તિની સાથે વાહકને પસંદગીમાન રેખકની પણ આવશ્યકતા હોય છે કે જે અપરિવર્તનીયની ઓળખ, એટલે કે ભાઈ એ અપરિવર્તનીયની ઓળખ પણ કરે, તેને દૂર કરવામાં મદદરૂપ પણ હોય, એટલે કે એને દૂર પણ કરી નાખે, તથા પરિવર્તનીયની વૃદ્ધિ માટે પસંદગીમાન અનુમતિ આપતું હોવું જોઈએ. યાની કે હું કોઈ પ્લેટ લઈ લઉં, બરોબર, અને એ પ્લેટની અંદર હું વિચારું કે ભાઈ ખાલી ને ખાલી પરિવર્તનીય જ બેક્ટેરિયા એની અંદર વૃદ્ધિ પામવા જોઈએ, બરોબર, તો ખાલી ને ખાલી એની અંદર પરિવર્તનીય બેક્ટેરિયા જ વૃદ્ધિ પામશે, નહીં કે અપરિવર્તનીય બેક્ટેરિયા, બરોબર? તો એ આપણે આગલી સ્લાઇડની અંદર જોઈએ. તો આપણી પાસે બે પ્રકારના બેક્ટેરિયા અસ્તિત્વમાં આવ્યા. એક તો હતા પરિવર્તનીય બેક્ટેરિયા, બરોબર, કે જેની અંદર મને રીકોમ્બિનન્ટ ડીએનએ અણુ જોવા મળતો હતો, અને જે બીજા બેક્ટેરિયા હતા એ હતા અપરિવર્તનીય બેક્ટેરિયા કે જેની અંદર મને સાદું પ્લાઝમિડ જોવા મળતું હતું, રીકોમ્બિનન્ટ પ્લાઝમિડ મને જોવા મળતું નહોતું. તો મારે તો શું જોતા છે? તો કે ભાઈ પરિવર્તનીય બેક્ટેરિયા જોતા છે, અપરિવર્તનીય બેક્ટેરિયા નથી જોતા. તો આ બંનેને મારે અલગ તો કરવા પડશે ને, બરોબર? પરંતુ જો તમે જૂની રીકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી વાપરશો, બરોબર, જે અત્યારે આપણે ભણીએ છીએ એ જૂની રીકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી છે, તો તમે એનાથી આ બંને બેક્ટેરિયાને તમે અલગ નહીં કરી શકો. તો તમારે શું કરવું પડશે? એમની અંદર થોડોક ચેન્જીસ કરવો પડશે. હવે થોડોક ચેન્જીસ શું છે? તો કે જો સમજાવું છું. આપણે શું કરતા હતા પહેલા? તો કે ભાઈ પ્લાઝમિડને આવી રીતે કટ કરીને ખુલ્લું કરી દેતા હતા, અને એની અંદર ડાયરેક્ટ આપણે ઇન્સ્યુલિનનું જનીન અથવા તો આપણે જે પ્રોડક્ટ મેળવવાની છે એનું જનીન આપણે ફિટ કરી દેતા હતા. પરંતુ હવે આપણે એવું નહીં કરીએ. હવે આપણે શું કરશું? તો કે ભાઈ આપણે ઇન્સ્યુલિનનું જનીન તો આપણે લઈશું જ, તે સાથે સાથે આપણે પ્રતિજૈવિક અવરોધક જનીન પણ લઈશું. શું લઈશું? તો કે ભાઈ પ્રતિજૈવિક અવરોધક જનીન. હવે તમને એવો ક્વેશ્ચન થશે કે સર આ પ્રતિજૈવિક અવરોધક જનીન એટલે શું?
તો કે ભાઈ આ પ્રતિજૈવિક દ્રવ્યો સામે લડવા માટેની કેપેસિટી ધરાવે છે, બરોબર. દાખલા તરીકે હું અહીંયા લઈ લઉં કે ભાઈ એમ્પીસિલિન અવરોધક જનીન, એમ્પીસિલિન અવરોધક જનીન. તો આ અવરોધક જનીન એ એમ્પીસિલિન પ્રતિજૈવિક દ્રવ્ય સામે લડવા માટે કેપેબલ હશે. યાની કે જો એમ્પીસિલિનની અંદર હું આ બેક્ટેરિયાને હું નાખી દઈશ કે જેની અંદર આવું પ્લાઝમિડ હોય, બરોબર, તો આ બેક્ટેરિયા એ એમ્પીસિલિન વાળા માધ્યમની અંદર મૃત્યુ પામશે નહીં. કારણ કે એની પાસે એમ્પીસિલિન અવરોધક જનીન છે, યાની કે એમ્પીસિલિન સામે લડવા માટેની કેપેસિટી છે. ખ્યાલ આવ્યો? તો એમ્પીસિલિન અવરોધક જનીન મેં આ ઇન્સ્યુલિનના જનીન સાથે ફિટ કરી દીધું, અને હવે હું શું કરીશ તો કે આવા જનીનને આ પ્લાઝમિડ ડીએનએ સાથે જોડીશ, બરોબર. એટલે પ્લાઝમિડ ડીએનએ સાથે જોડીશ તો પ્લાઝમિડ ડીએનએ સાથે કંઈક આવી રીતે શું થઈ ગયું તો કે ભાઈ ઇન્સ્યુલિનનું જનીન પણ આવી ગયું, અને સાથે સાથે એની અંદર શું આવી ગયું તો કે ભાઈ એની અંદર આવી ગયું તો કે ભાઈ પ્રતિજૈવિક દ્રવ્યનું જનીન પણ આવી ગયું. ખ્યાલ આવ્યો? તો હવે આપણે શું કરશું તો કે આ જે રીકોમ્બિનેન્ટ ડીએનએ અણુ છે ને એમને આપણે પીસીઆર ટેકનિકની મદદથી ઘણી બધી સંખ્યામાં આવી રીતે આપણે શું કરશું તો કે ભાઈ બનાવડાવી લઈશું. ત્યારબાદ શું કરશું તો કે આ બધા રીકોમ્બિનેન્ટ ડીએનએ અણુને આપણે શું કરશું તો કે ભાઈ બેક્ટેરિયાથી ભરેલી ટેસ્ટ ટ્યુબની અંદર ટ્રાન્સફર કરાવી દઈશું. જેના લીધે આ બેક્ટેરિયાથી ભરેલી ટેસ્ટ ટ્યુબની અંદર તમને બે પ્રકારના બેક્ટેરિયા જોવા મળશે. એક તો પરિવર્તનીય બેક્ટેરિયા કે જેની અંદર રીકોમ્બિનેન્ટ ડીએનએ અણુ જોવા મળતો હોય, અને બીજા જે બેક્ટેરિયા હશે એ અપરિવર્તનીય બેક્ટેરિયા હશે કે જેની અંદર આપણને રીકોમ્બિનેન્ટ ડીએનએ અણુ નહીં જોવા મળતો હોય. તો હવે તમે શું કરીશો તો કે ભાઈ હવે તમે આ ટેકનિકની મદદથી તમે આ બંને બેક્ટેરિયાને જુદા પાડી શકશો. કઈ રીતે? તો કે જુઓ, તમારે કશું નથી કરવાનું. તમારે આ ટેસ્ટ ટ્યુબમાં જેટલા પણ બેક્ટેરિયા છે એને તમારે એવી પ્લેટની અંદર ઉછેરવાના છે કે જેની અંદર તમે નાખેલું છે એમ્પીસિલિન, બરોબર. કયું પ્રતિજૈવિક દ્રવ્ય નાખ્યું છે તો કે ભાઈ એમ્પીસિલિન પ્રતિજૈવિક દ્રવ્ય નાખ્યું છે. અને આવા પ્રતિજૈવિક દ્રવ્યની અંદર તમારે આ બધા બેક્ટેરિયાને તમારે શું કરવાનો છે તો કે ભાઈ ઉછેર કરાવવાનો છે. જેના લીધે શું થશે તો કે જેના લીધે અપરિવર્તનીય બેક્ટેરિયા મૃત્યુ પામશે અને પરિવર્તનીય બેક્ટેરિયા જીવિત રહેશે. શા માટે? કારણ કે પરિવર્તનીય બેક્ટેરિયા પાસે શું છે તો કે ભાઈ પ્રતિજૈવિક અવરોધક જનીન છે, યાની કે એમ્પીસિલિન સામે લડવા માટેની કેપેસિટી છે, યાની કે એમ્પીસિલિન સામે લડવા માટેનું જનીન પણ છે. જ્યારે અપરિવર્તનીય બેક્ટેરિયા પાસે પ્રતિજૈવિક અવરોધક જનીન નહોતું, બરોબર, અને જેના લીધે એ પોતે મૃત્યુ પામ્યા. ખ્યાલ આવ્યો? અને જ્યારે પરિવર્તનીય બેક્ટેરિયા શા માટે જીવતા રહી ગયા? કારણ કે એની પાસે પ્રતિજૈવિક અવરોધક જનીન હતું, યાની કે એમ્પીસિલિન અવરોધક જનીન હતું, યાની કે એમ્પીસિલિન સામે લડવા માટેનું જનીન હતું. તો આવી રીતે તમે શું કરી શકો છો તો કે ભાઈ આવી રીતે તમે પરિવર્તનીય બેક્ટેરિયા અને અપરિવર્તનીય બેક્ટેરિયાને તમે અલગ કરી શકો છો. કારણ કે તમને આવી પ્લેટ ઉપર હવે જેટલા પણ બેક્ટેરિયા જોવા મળશે ને એ બધા બેક્ટેરિયા કયા હશે તો કે ભાઈ પરિવર્તનીય જ બેક્ટેરિયા હશે. કારણ કે અપરિવર્તનીય બેક્ટેરિયા તો મૃત્યુ પામ્યા છે, કારણ કે એની અંદર એમ્પીસિલિન છે એટલા માટે. અને એમ્પીસિલિનની અંદર ખાલી ને ખાલી પરિવર્તનીય બેક્ટેરિયા જ જીવતા રહેશે. ખ્યાલ આવ્યો? તો આવી રીતે તમે અલગ કરી શકો છો. ત્યારબાદ અહીંયા આપણને એ જ કીધું છે કે રૂપાંતરણ એક એવી કાર્ય પદ્ધતિ છે કે જેની મદદથી ડીએનએના એક ખંડને યજમાન બેક્ટેરિયામાં પ્રવેશ કરાવાય છે. એટલે આપણે શું કરી લીધું હતું તો કે ભાઈ ઘણા બધા પ્લાઝમિડ ડીએનએ આવી રીતે બનાવડાવી લીધા હતા. ત્યારબાદ એનું આપણે શું કરાવ્યું હતું તો કે ભાઈ બેક્ટેરિયાથી ભરેલ ટેસ્ટ ટ્યુબની અંદર ટ્રાન્સફર કરાવ્યું હતું. તો જેના લીધે ટેસ્ટ ટ્યુબની અંદર રહેલા જેટલા પણ બેક્ટેરિયા હતા એની અંદર આ જેટલા પણ પ્લાઝમિડ હતા એ આવી રીતે ટ્રાન્સફર થયા હતા, બરોબર. તો જુઓ, બેક્ટેરિયાની અંદર આ પ્લાઝમિડ આવી રીતે ટ્રાન્સફર થયા ને તો એને આપણે શું કહીશું તો કે ભાઈ ટ્રાન્સફોર્મેશન પ્રોસેસ, બરોબર, અથવા તો રૂપાંતરણ પ્રક્રિયા, બરોબર. આ વસ્તુ આપણે યાદ રાખવાની છે. ત્યારબાદ આપણને એવું કીધું છે કે સામાન્ય રીતે એમ્પીસિલિન અથવા તો ક્લોરામ્પેનિકોલ અથવા તો ટેટ્રાસાયક્લિન અથવા તો કેનામાઇસિન જેવા પ્રતિજૈવિક દ્રવ્યો પ્રત્યે અવરોધન સંકેતન કરવા વાળા જનીનોનો ઇશ્ચેરેશિયા કોલાઈ માટે ઉપયોગી પસંદગીમાન લેખકો તરીકે તમે ઉપયોગ કરી શકો છો. કારણ કે સામાન્ય ઇશ્ચેરેશિયા કોલાઈ કોષો આમાંથી કોઈ પણ પ્રતિજૈવિક દ્રવ્યોનું અવરોધન કરતા નથી. એટલે કે જો આપણે સામાન્ય ઇશ્ચેરેશિયા કોલાઈ લઈ લઈશું, બરોબર, તો એ સામાન્ય ઇશ્ચેરેશિયા કોલાઈની અંદર આપણને શું જોવા મળશે તો કે ભાઈ સામાન્ય પ્લાઝમિડ જોવા મળશે. તો એ સામાન્ય પ્લાઝમિડ વાળું ઇશ્ચેરેશિયા કોલાઈ એ એમ્પીસિલિન સામે નહીં લડી શકે અથવા તો ક્લોરામ્ફેનિકોલ સામે નહીં લડી શકે અથવા તો ટેટ્રાસાયક્લિન અથવા તો કેનામાઇસિન સામે નહીં લડી શકે. પરંતુ જો તમે રીકોમ્બિનેન્ટ ડીએનએ ટેકનોલોજીનો યુઝ કરો છો અને એની અંદર તમારા ઈચ્છિત જનીનની સાથે તમે શું કરો છો તો કે ભાઈ પ્રતિજૈવિક અવરોધક જનીન પણ ફિટ કરો છો, બરોબર,
તો તમે એમ્પિસિલિન પ્રતિજૈવિક અવરોધક જનીન પણ તમે ફિટ કરી શકો છો, અથવા તો ક્લોરામ્ફેનિકોલ પ્રતિજૈવિક અવરોધક જનીન પણ તમે ફિટ કરી શકો છો, અથવા તો ટેટ્રાસાયક્લિન વાળું અવરોધક જનીન અથવા તો કેનામાઇસિન વાળું તમે અવરોધક જનીન ફિટ કરી શકો છો. ખ્યાલ આવ્યો? જેના લીધે શું થશે તો કે ભાઈ જેના લીધે તમારું આ જે પરિવર્તનીય બેક્ટેરિયા હશે, બરોબર, એ પરિવર્તનીય બેક્ટેરિયા એ પોતે એમ્ફિસિલિન અથવા તો એ ક્લોરામ્ફેનિકોલ અથવા તો એ ટેટ્રાસાયક્લિન વાળા માધ્યમની અંદર એ પોતે ઉછેરી શકશે. શા માટે? કારણ કે એમની પાસે શું છે તો કે ભાઈ એમની પાસે પ્રતિજૈવિક દ્રવ્યો પ્રત્યે અવરોધન સંકેતન કરવા વાળા જનીનો છે. ખ્યાલ આવ્યો? તો આવી રીતે તમે એમનો યુઝ કરી શકો છો. ખ્યાલ આવ્યો કે ભાઈ કોઈ પણ પરિવર્તનીય બેક્ટેરિયા અને અપરિવર્તનીય બેક્ટેરિયાને તમે અલગ કરવા માટે આવા પ્રતિજૈવિક દ્રવ્યો પ્રત્યે અવરોધન સંકેતન કરવા વાળા જનીનનો તમે યુઝ કરી શકશો. ખ્યાલ આવ્યો? તો આ સાથે આપણો વિડીયો સમાપ્ત થાય છે. આપણે મળીશું નવા વિડીયોની સાથે. ત્યાં સુધી બધાને ટેક કેર. બાય બાય.